તો આ આખી જે મિલકતોની જે તમે તપાસ કરી હતી કે ખરેખર કેટલી મિલકત છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને એની પહેલા આમ આદમી પાર્ટીના ખજાનચી, રાજ્યના ખજાનચી અને અમદાવાદમાંથી જે ચૂંટણી લડેલા છે અસારવા બેઠક ઉપરથી, તો એ જે તમે તપાસ કરી હતી એમાં કઈ કઈ મિલકતો, કેટલી મિલકતો જણાઈ હતી કે જેની આ 300 કરોડ એ સમયે એની કિંમત થતી હતી, આજે તમે કહી રહ્યા છો એ પ્રમાણે 1700 કરોડ રૂપિયા થાય છે, તો એવી મિલકતો કેટલી હતી અપ્રમાણસર મિલકત પ્રમાણે? એટલે જે તે સમયે મેં તપાસ કરીને જે 7-12 નકલો રજૂ કરેલી હતી અને આ જે મેવાડા સાહેબ છે ને એ 2016 અંદર 17 જે બી ઇલેક્શન આવ્યા એ અસારવા વિધાનસભા જે એફિડેટ કરવાનું હોય મિલકતો બતાવવાનું, તે સમયે એ મિલકત કોઈ દેખાડી નથી હતી, કોઈ જ મિલકત એ એફિડેવિટના સોગંદનામામાં બતાવી નથી. આટલી બધી મિલકતો હોવા છતાંય એના પરિવારના વ્યક્તિના નામે બી આટલી બધી પ્રોપર્ટી કોઈ એફિડેવિટ ના કર્યા. જ્યાં સંસદ સભ્યનું બી ઇલેક્શન લડ્યા તો બી મિલકત નહીં બતાડી.